પવિત્ર શ્રાવણ માસ એટલે કે શિવજીની આરાધના કરવાનો સમય. આ સમયમાં તન, મન અને આત્માને શુદ્ધ કરવાનો સમય એટલે પવિત્ર શ્રાવણ માસ. આ માસમાં આપણે ઉપવાસ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, એકટાણા કરીએ છીએ, ફરાળ કરીએ છીએ. તો તેની સાથે શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ છે, પરંતુ તેની સાથે સાથે આપણે સ્વાસ્થ્યપ્રદ પણ આપણા માટે તેમનું મહત્વ રહેલું છે. પરંતુ આ જે ઉપવાસ છે તે પરમ ઔષધિ કહેવાય છે. એટલે કે ચરક સંહિતા અનુસાર લંઘનમ પરમ ઔષધમ, એટલે કે ઉપવાસ છે તેની પરમ ઔષધિ કહેવાની છે. કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વિના, દરેકને ફાવે, દરેકને ચાલે અને સૌથી ઓછા ખર્ચા વગર, કોઈ પણ ખર્ચા વગર જે આપણે આપણી શરીરને સ્વસ્થ કરવા માટેની પરમ ઔષધિ, બહુમૂલ્ય ઔષધિ એટલે ઉપવાસ. દરેક લોકો આ સમય દરમિયાન ઉપવાસ કરવો જ જોઈએ. પરંતુ આ સમયમાં આપણે ઉપવાસ કરવાની સાચી રીત ભૂલી ગયા છીએ અને તેની જગ્યાએ આપણે ફરાળી પેટીસ, તીખા તળેલા ભજીયા, ફરાળી ઢોકળા અને આવી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ કે સાબુદાણાની ખીચડી, આવી અલગ અલગ વસ્તુઓ આપણે ખાઈએ છીએ, ભરપેટ જમીએ છીએ. પરંતુ આ જે વસ્તુઓ છે, શું આપણને તે સ્વાસ્થ્યપ્રદ, લાંબા સ્વાસ્થ્યને આપણે લાભ આપે છે ખરા? ના. ઉપવાસ કરવાની સાચી રીત આવું આપણે જાણીએ, પરંતુ તેની સાથે સાથે પ્રકૃતિ અનુસાર એટલે કે પોતાની પ્રકૃતિને અનુસાર આપણે ઉપવાસ કરીશું તો જરૂરથી આપણે તેના ખૂબ જ ફાયદા મળતા હોય છે અને આપણા શરીરને તે લાંબા ટાઈમ સુધી તે સારું સ્વાસ્થ્ય પણ આપે છે અને સાથે સાથે જે તમારા શરીરને અનેક રોગોથી પણ તે બચાવે છે. તો મિત્રો, આપણે ઉપવાસ દરમિયાન અગત્યની વાત તો એ છે કે જ્યારે તમારી પાચન શક્તિ મંદ પડે છે એ સમય દરમિયાન તમારા શરીરમાં આમ વધે છે, એટલે કે કચરો વધતો જાય છે. એ કચરાનો કોઈ પણ ફાયદો રહેતો નથી. ઉલટાનું તે તમારા શરીરમાં ટોક્સિન બનાવે છે. તે ધીમે ધીમે કરીને તમારા શરીરમાં અનેક રોગો કરતું હોય છે. સાથે સાથે આપણા શરીરમાં પાચન તંત્રને લગતા રોગો એટલે કે ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા તીખા ઓડકાર આવવા અને ઘણી વખતે થાક લાગવો, પૂરતી ઊંઘ કર્યા પછી પણ આળસ આવી, નબળાઈ, બેચેની, આવા ઘણી બધી સમસ્યાઓ લાવે છે. પરંતુ આજે આવા અનેક રોગો ઊભા થાય છે. તેને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો એટલે તો તેને દૂર કરવા માટે આપણે લંઘન એટલે કે લંઘનમ પરમ ઔષધમ એટલે કે આપણે ઉપવાસ કરવો જોઈએ. તો આજે જ્યારે આવી સમસ્યાઓ થાય છે તો ત્યારે જે આપણા શરીરને સુગઠિત અને સ્વસ્થ બનાવવાનો સમય એટલે કે ઉપવાસ. હા મિત્રો, કે ઉપવાસ કરવાની એવી 4 રીત છે કે જેમાં આપણે નિર્જળા ઉપવાસ એટલે કે જે લોકોનું વજન વધારે હોય, ભૂખ ઓછી લાગતી હોય તો તેવા લોકોએ જરૂરથી નિર્જળા ઉપવાસ કરવો જોઈએ કે જેથી કરીને તેમના શરીરમાં રહેલા જે ટોક્સિન છે તે પણ ઇઝીલી દૂર થતા હોય છે. સાથે સાથે કે તેમાં શરીરમાંથી જૂનો કચરો પણ બહાર નીકળી જાય છે અને જેથી કરીને તેમને લાંબુ સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થતું હોય છે. બીજા નંબરનું અને સૌથી અગત્યનું, હલકું ભોજન, હળવું ભોજન અને ફરાળી ભોજન. હા મિત્રો, જે લોકોને વારે થાક લાગતો હોય, સાથે ઘણી વખતે ભૂખ્યા રહ્યા પછી તેમને પેટમાં લોચા વળવા, સાથે માથું દુખવું, ચક્કર આવવા, ઊંધો ગેસ ચડવો, આવી ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય તો તેવા લોકો માટે હળવું ભોજન, હલકું ભોજન અને ફરાળી ભોજન તે તેમના માટે તે બેસ્ટ ઉપાય છે. તો હા મિત્રો, તેવા લોકોએ જરૂરથી ફળાહાર એટલે કે આપણે ફરાળને સ્થાન આપવું જોઈએ કે તે લોકો સામાન્ય ખીચડી ખાઈ શકે છે. સાથે સાથે તેની સાથે ફ્રૂટ એટલે કે સિઝનેબલ ફ્રૂટ છે, એટલે કે શ્રાવણમાં આવતા જલદારા છે, સાથે નારંગી છે અને પેરું છે, આવા ઘણા બધા તે ફ્રૂટને સ્થાન આપી શકે છે કે જેથી કરીને કે જેને ધીમે ધીમે કરીને તેમના શરીરમાં એનર્જી પણ રહે છે અને સાથે સાથે આવી ઘણી બધી સમસ્યાથી તે છુટકારો મેળવતા હોય છે. પરંતુ આ જે ઉપવાસ છે તેમાં ઘણી વખતે ઘણા લોકો એવું કરતા હોય છે કે જ્યારે ફરાળ કરવા બેસે ત્યારે તે ભરપેટ ખાઈ લેતા હોય છે, પરંતુ તેને કારણે તેમની પાચન શક્તિ મંદ પડે છે, જેથી કરીને બીજા દિવસે તેમનું પાચન ઇઝીલી પ્રોપર થતું નથી અને આપણે પાચન સંબંધિત ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે. તો તેવા લોકોએ ખાસ જે એક ટાઈમ જે આપણે જે ફરાળમાં જે સ્થાન આપવાનું છે તો તેમાં હળવું અને હલકું ભોજનને સ્થાન આપો કે જેથી કરીને જે તમને ભૂખ્યા રહીને જે સમસ્યા થાય છે તે પણ નથી થતી અને જે બીજા દિવસે જે તમને પાચન તંત્રને લગતી જે સમસ્યા ઊભી થતી હોય છે તેનાથી પણ તમે બચી શકો છો. ત્રીજા નંબરનો અને સૌથી શ્રેષ્ઠ ઉપવાસ એટલે કે ઔષધીય જલ ઉપવાસ. જે લોકોને પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ રહેતી હોય અને સાથે થોડી જ ભૂખ લાગતી હોય તો તેવા લોકો માટે ખાસ એટલે કે ઔષધીય જલ ઉપવાસ કે જેમાં આપણે 1 લીટર પાણી લેવાનું છે, સાથે તેમાં સૂંઠ પાવડર, સાથે તેમાં મધ અને સાથે તેમાં કુદરતી વાળો તે ઉમેરવાનો છે અને તેને મિક્સ કરીને તેમને હળવા તાપે ગરમ કરો અને જ્યાં સુધી 700 ml જેટલું પાણી રહે એટલે સુધી ગરમ કરો. ત્યારબાદ તેમનું આપણે સેવન કરવાનું છે કે જેથી કરીને આપણા શરીરમાં એનર્જી પણ તેવી રહે છે, સાથે આપણા શરીરમાં જે બની ગયેલો જે જૂનો કચરો છે, ટોક્સિન્સ છે, તે ઇઝીલી તે બહાર કાઢી નાખે છે. પરિણામે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ આપણી તે પ્રોપર બનાવે છે અને તે આપણે લાંબા ટાઈમ સુધી આપણને તે સારું સ્વાસ્થ્ય આપતી હોય છે. ચોથા નંબરનો અને સૌથી શ્રેષ્ઠ એટલે કે એકટાણાનો ઉપવાસ. હા મિત્રો, આ સમય દરમિયાન ઘણા બધા લોકો આજે એકટાણાનો ઉપવાસ કરતા હોય છે.
પરંતુ આ સમય દરમિયાન ઘણા લોકો એ પણ મોટી ભૂલ કરે છે કે એકટાણાનો સમય થાય એટલે ભરપેટ પેટ તળંતળા થાય એટલું જમતા હોય છે અને તેને કારણે બીજા દિવસે તેમનું પાચન બગડી જાય છે અને જેથી કરીને બીજા દિવસે તેમને સતત માથું ભારે ભારે લાગવું અને સાથે બીજી વખત અને ઘણી વખતે ઉલટી ઉપકા થવા, કબજિયાત થવી, આવી ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. પરંતુ આજે ચોથા નંબરનો અને સૌથી છેલ્લો જો આપણે એકટાણા ઉપવાસની વાત કરીએ તો તેમાં તમારે જરૂરથી ભોજનમાં હળવા ખોરાકને સ્થાન આપો અને ભૂખ કરતા પણ તે ઓછું લો. કેમ? કારણ કે આખો દિવસ ઉપવાસ રહ્યા હોય અને બીજા દિવસે જે તમારી પાચન શક્તિની વચ્ચેનું જે સંતુલન છે જો તમે વધારે ખોરાક લેશો, ભરપેટ ખોરાક લેશો તો તેમનું સંતુલન બગડે છે અને જેથી કરીને તમને આવી પાચન સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે અને પરિણામે તમારો જે ઉપવાસ છે તેનો તમને કોઈ જાતનો ફાયદો પણ નથી મળતો. તો મિત્રો મારી વિનંતી છે અને એટલે કે જેટલી ભૂખ હોય તેના કરતાં પણ ઓછું ભોજન લો, કારણ કે તેનાથી તમારું પાચન પણ સારું રહે છે અને સાથે જેથી કરીને જે તમારા શરીરમાં જે લીધેલો ખોરાક છે તેનું ઇઝીલી પાચન થાય છે કે જેથી કરીને જે બની ગયેલો કચરો છે તે પણ ઇઝીલી બહાર નીકળી જાય છે અને જે તમને ઉપવાસથી તમને ફાયદા મળતા હોય છે. અને સાથે સાથે ઉપવાસ કરીને બીજા દિવસે એટલે કે તમારે સવારના નાસ્તામાં પૌવા છે, ઉપમા છે તેમને સ્થાન આપો અને બપોરના ભોજન દરમિયાન હળવો ખોરાક એટલે કે દાળ ભાત છે, ખીચડી છે તેમને સ્થાન આપો, કારણ કે જે તમારી પાચન શક્તિ છે તેને પણ તે એકદમ મજબૂત બનાવે છે અને સાથે સાથે જે તમારા પાચન તંત્રના રોગ છે તેનાથી પણ તમને દૂર રાખે છે અને આપને ઉપવાસનો પૂરેપૂરો આપને ફાયદો મળતો હોય છે. તો મિત્રો આ સમય દરમિયાન ઘણા બધા લોકો ઉપવાસની જે સાચી રીત છે તે ભૂલી જાય અને આવા જે અલગ અલગ ખોરાકનું તે સેવન કરતા હોય છે કે જેથી કરીને તેમને સારા સ્વાસ્થ્યને લાભ નથી મળતા હોતા. તો તેવા લોકોને આ વિડીયો છે તે તમે જલ્દીથી શેર કરો કે જેથી કરીને તે પણ લાંબુ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.